વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ। હવે આપણે ગયા લેક્ચરની અંદર અંદાજપત્રના ખાતાઓ, તો અંદાજપત્રના ખાતાઓની અંદર બે ખાતા હતા, એક જમા અને ખર્ચ। જમાની અંદર બે પ્રકારના ખાતા, આવક બાજુ, ખર્ચ બાજુ। એટલે આવકની અંદર પાછા બે આવક બતાવી, મહેસૂલી આવક અને મૂડી આવક। ખર્ચની અંદર બે પ્રકારના ખર્ચ બતાવ્યા, મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ। અને પછી આપણે એક ટૂંકનોટ ચલાવી હતી, કેન્દ્ર સરકારના અંદાજપત્રનો ખ્યાલ। તો કેન્દ્ર સરકારનું અંદાજપત્ર કોણ બહાર પાડે? તો નાણામંત્રી। ચાલુ વર્ષની અંદર આવક અને ખર્ચ એના અંદાજો હોય અંદાજપત્રમાં, લોકસભાની અંદર રજૂ કરવામાં આવે। આ અંદાજપત્ર ક્યારે રજૂ થાય? તો ફેબ્રુઆરી માસના અંતિમ તારીખમાં રજૂ થાય। માર્ચ મહિનાની અંદર અંદાજપત્રની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવે અને 1 એપ્રિલથી અંદાજપત્રનો અમલ કરવામાં આવે છે। આ કેન્દ્ર સરકારના અંદાજપત્રની વાત। હવે કેન્દ્ર સરકારના અંદાજપત્રની અંદર પણ બે ભાગ હતા, એક મહેસૂલી આવક અને મૂડી આવક। મહેસૂલી આવકની અંદર કરવેરાની આવક, કરવેરા સિવાયની આવક, અને મહેસૂલી ખર્ચની અંદર બિન આયોજિત ખર્ચ, આયોજિત ખર્ચ આવે। અને મૂડી ખાતાની અંદર આવક અને ખર્ચ। ત્યાં સુધી આપણે કેન્દ્ર સરકારનું સમજાયું હતું। આજના ટોપિકની અંદર છે રાજ્યના અંદાજપત્રના ખ્યાલ વિશેની માહિતી। આજે કોનું અંદાજપત્ર ભણીશું? તો રાજ્યના અંદાજપત્રના ખાતા વિશેની માહિતી। તો ધ્યાન આપો, ભારતમાં રાજ્ય સરકાર પાસે કેન્દ્ર સરકાર કરતાં ઓછા ઉત્પાદક વેરાઓ છે, જવાબદારીઓ વધારે છે। જો ભારતની અંદર રાજ્ય સરકાર પાસે કેન્દ્ર સરકાર કરતાં આવકના વેરા ઓછા છે અને રાજ્ય સરકારની પાસે જવાબદારી વધારે છે, તેથી રાજ્ય સરકારનું અંદાજપત્ર નીચે મુજબ છે તે સમજીએ। ચલો હવે ધ્યાન આપજો, રાજ્ય સરકારનું અંદાજપત્ર। તો રાજ્ય સરકારના અંદાજપત્રમાં બે ભાગ છે, મહેસૂલી ખાતું અને અહીંયા તમને આપ્યું છે મૂડી ખાતું। કયા બે ભાગ આપ્યા? મહેસૂલી ખાતું અને મૂડી ખાતું। ચલો મહેસૂલી ખાતાની અંદર પણ અહીંયા શબ્દ છે આવક અને ખર્ચ। તો મહેસૂલી ખાતાની અંદર રાજ્ય સરકારની અંદર કઈ કઈ આવક આવે? તો પહેલું, કેન્દ્રીય વેરાઓમાંથી મળેલો હિસ્સો, જે નાણાં પંચની ભલામણ મુજબ મળ્યો હોય। જો કેન્દ્ર સરકારે જે વેરા ઉઘરાયેલા હોય એમાંથી નાણાં પંચની ભલામણ મુજબ રાજ્ય સરકારને વેરામાંથી અમુક આવક મળે। હવે બીજું, રાજ્યની કરવેરાની આવક। રાજ્ય સરકાર લોકો પાસેથી કરવેરો ઉઘરાવે એની આવક, જેમ કે ખેતીની આવક। પણ ખેતીની આવક ઉપર કોઈ પણ જાતનો કર લેવામાં આવતો નથી, એટલે રાજ્ય સરકારને ખેતીમાંથી કોઈ આવક કરવેરા રૂપે મળતી નથી, પણ આ બધી મળે છે, જમીન મહેસૂલ, સ્ટેમ્પ ડ્યુટી, રાજ્યની આબકારી જકાત, આબકારી જકાત એટલે ટેક્સ, એમાંથી પ્રાપ્ત થતી આવક, વેચાણ વેરા, બરાબર, એમાંથી અથવા મૂલ્યવર્ધિત કર, કોઈ પણ વસ્તુ વેચો એના ઉપર ટેક્સ મળે, ટેક્સ લેવામાં આવે એ સરકારના આવક થાય। વાહન કર, વાહન ઉપર લેવામાં આવતો કર, વીજળી પરના વેરા, મનોરંજન કર, અન્ય કર વેરા। તો રાજ્યની કરવેરાની આવકમાં કઈ? તો ખેતી ઉપર હાલ કોઈ કર લેવામાં આવતો નથી, પણ હવે એ સિવાયની સરકારની આવક છે રાજ્ય સરકારની, જમીન મહેસૂલ દ્વારા પ્રાપ્ત થતી આવક, સ્ટેમ્પ ડ્યુટી, રાજ્યની આબકારી જકાત, વેચાણ વેરા ઉપર કર, વાહન કર, વીજળી પરનો વેરો, મનોરંજન કર, અન્ય કરવેરા। અને અન્ય આવકની અંદર કોઈ અનુદાન આપે, દાન આપે, ભેટ આપે, આ બધી રાજ્ય સરકારની આવક થઈ। તો રાજ્ય સરકારની આવક ત્રણ પ્રકારની થઈ, એક કેન્દ્ર સરકારના વેરામાંથી નાણાં પંચની ભલામણ મુજબ જે હિસ્સો મળે તે, બીજું રાજ્ય સરકારની કરવેરાની આવક અને અન્ય આવક। હવે સરકાર જે ખર્ચ કરે તો વિકાસલક્ષી ખર્ચ,
बराबर। केंद्र सरकारनो खर्च हतो बिन आयोजित अने आयोजित। राज्य सरकारनो खर्च है विकासलक्षी बिन विकासलक्षी। तो विकासलक्षी में क्या क्या खर्च आवे? तो विकासलक्षी अंदर सामाजिक सेवाओं, सामाजिक सेवाओं अंदर जेनी अंदर शिक्षण, आरोग्य, पोषण, पाणी पुरवठो, पछात वर्गों कल्याण वगैरह पाछळ थतो खर्च। तो अहींया ध्यान आपो, विकासलक्षी खर्चनी अंदर पहलो खर्च कयो? तो सामाजिक सेवाओं। सामाजिक सेवाओं अंदर शिक्षण, आरोग्य, पोषण, पाणी पुरवठो, पछात वर्गों कल्याण वगैरह पाछळ थतो खर्च। आर्थिक सेवाओं जेनी अंदर कृषि, ग्रामीण विकास, सिंचाई, उद्योग, परिवहन, संचार, विज्ञान, टेक्नोलॉजी वगैरह पाछळनो खर्च। तो अहींया विकासलक्षी खर्चनी अंदर मेन मुद्दा लखी शकाय, सामाजिक सेवाओं पाछळनो खर्च, आर्थिक सेवाओं पाछळ थतो खर्च। सामाजिक सेवाओं में कई कई सेवा? तो शिक्षण, आरोग्य, पाणी पुरवठो, पछात वर्गों कल्याण वगैरह पाछळ थतो खर्च। आर्थिक सेवाओं अंदर कृषि, ग्रामीण विकास, सिंचाई, उद्योग, परिवहन, संचार, विज्ञान टेक्नोलॉजी वगैरह पाछळ थतो खर्च। हवे बिन विकासलक्षी खर्च। बिन विकासलक्षी अंदर सामान्य सेवाओं, सामान्य सेवाओं जेवी के वहीवटी सेवाओं, पेन्शन, निवृत्तिना लाभ, नाणाकीय सेवाओं वगैरह पाछळ थतो खर्च। तो बिन विकासलक्षी खर्च में बे खर्च आया, सामान्य सेवाओं, अन्य खर्च। तो सामान्य बिन विकासलक्षी खर्चनी अंदर सामान्य सेवाओं जेम के वहीवटी सेवाओं, पेन्शन, निवृत्तिना लाभ, नाणाकीय सेवाओं वगैरह पाछळनो खर्च। અને अन्य खर्चनी अंदर स्थानिक स्वराज्यनी संस्थाओने अपातुं अनुदान, स्थानिक स्वराज्यनी संस्थाओने अपाती सहाय। तो हवे विद्यार्थी मित्रों खबर पड़ी कि भाई राज्य सरकारनुं अंदाजपत्र एनी अंदर महसूली आवक, एनी अंदर महसूली खर्च। तो आवक में केंद्र सरकार द्वारा जे आवकनो हिस्सो आपवामां आवे ते, राज्य सरकार जुदा जुदा स्वरूपे करवेरो उघरावे ते अन्य आवक। सरकार खर्च क्या करे? तो विकासलक्षी खर्च। विकासलक्षी अंदर सामाजिक सेवाओं पाछळ थतो खर्च, आर्थिक सेवाओं पाछळ थतो खर्च। बिन विकासलक्षी खर्चनी अंदर सामान्य सेवाओं पाछळ थतो खर्च, अन्य खर्च। हवे विद्यार्थी मित्रों राज्य सरकारनुं मूडी खातुं आया। तो ध्यान आपो, राज्य सरकारनुं मूडी खातुं, मूडी खातानी अंदर पण आवक अने खर्च। तो आवकनी अंदर जुओ, जाहेर देवुं कोनी जोड़ेथी लीधुं? तो राज्य सरकारनुं आंतरिक देवुं, केंद्र तरफथी मळती लोन, पेशगीओ, प्रोजेक्ट माटे केंद्र सरकार तरफथी मळती पेशगीओ। पेशगीओ एटले एक प्रकारनुं पैसानी आवक छे। बीजुं अन्य सरकारोने अपाती लोन, पेशगीओनी वसूलात। अने त्रीजुं अन्य मूडी आवक, एनी अंदर विमूडीकरणमांथी प्राप्त थती मूडी आवक। तो जो मूडी खातानी अंदर आवकनी अंदर कई आवक लीधी? तो जाहेर देवुं, अन्य सरकारोने आपेली लोन, पेशगीओनी वसूलात। अने त्रीजो अन्य मूडी आवक। जाहेर देवानी अंदर कई छे? तो राज्य सरकारनुं एक आंतरिक देवुं, केंद्र तरफथी मळती लोन, पेशगीओ, प्रोजेक्ट माटे केंद्र सरकार तरफथी मळती पेशगीओ। ए सिवाय अन्य सरकार ने आपेली लोन, पेशगीओनी वसूलात। अन्य मूडी आवक एमां विमूडीकरणमांथी, विमूडीकरण एटले विदेशमांथी मळती आवक, ए मूडी आवकमां नोंध करी। हवे खर्चनी अंदर बे प्रकारना, विकासलक्षी खर्च एमां आपणे कीधुं सामाजिक सेवाओं पाछळ थतो पेलो महसूली खर्च हतो। आ विकासलक्षी अंदर सामाजिक सेवाओं, आर्थिक सेवाओं पाछळ महसूली खर्च। तो एना मुद्दो विकासलक्षी, पण अहींया लखवानुं सामाजिक सेवाओं पाछळ थतो मूडी खर्च, आर्थिक सेवाओं पाछळ थतो मूडी खर्च। हवे बिन विकासलक्षी खर्च। बिन विकासलक्षी खर्चनी अंदर सामान्य सेवाओं पाछळ थतो मूडी खर्च, जाहेर देवानी चूकवणी,
अन्य खर्चनी अंदर राज्य द्वारा स्थानिक स्वराज्यनी संस्थाओने सरकारोने अपाती लोन अने पेशगीओ। तो अहींया आपणे राज्य सरकारनुं अंदाजपत्र फरी एक वखत विद्यार्थी मित्रों भणीशुं। आ एक आखो टॉपिक 3 गुणना प्रश्नमां 5 गुणना प्रश्नमां पूछी शकाय एवो छे। तो ध्यान आपो, राज्य सरकारना अंदाजपत्रना खातानो परिचय। कोनु अंदाजपत्र आजे भणवानुं छे? राज्य सरकारनुं अंदाजपत्र। तो लखवानुं भारतमां राज्य सरकारनुं अंदाजपत्र एक केंद्र सरकार करता ओछा वेरावाळुं छे अने जवाबदारी वधारे छे। केंद्र सरकार करता राज्य सरकार जोड़े वेरानुं प्रमाण ओछुं एटले आवक ओછી छे अने जवाबदारी वधारे छे। एटला माटे राज्य सरकारना अंदाजपत्र नीचे मुजबनुं छे। तो राज्य सरकारनुं अंदाजपत्रनी अंदर 2 प्रकार छे, महसूली खातुं अने मूडी खातुं। महसूली खातानी अंदर छे जमा एटले के आवक बाजू, खर्च बाजू। आवकनी अंदर कई कई आवक लीधी? तो पहलू केंद्र सरकारना वेरामांथी जे आवक थाय एमांथी नाणां पंचनी भलामण मुजब जे राज्य सरकारने हिस्सो मळे ते आवक। बीजू राज्यना करवेरानी आवक। राज्य सरकार करवेरा रूपे कोनी जोड़ेथी आवक मेळवे? तो खेतीनी आवक उपरनो कर। पण हालमां खेती उपर कोईपण जातनो राज्य सरकार करवेरो उघरावती नथी, એટલે हाल आवक मळती नथी। पण जमीन महसूल, स्टेम्प ड्यूटी, राज्यनी आबकारी जकात, वेचाण वेरो, वाहन कर, वीजળી परनो वेरो, मनोरंजन कर, अन्य कर वेरा। तो राज्यने करवेरानी आवकमांथी हाल खेती उपर आवक लेवामां आवती नथी, पण आ आवक लेवाय। जमीन महसूल आवक, स्टेम्प ड्यूटी, राज्य सरकारने मळती आबकारी जकात, वस्तुना वेचाण उपर लेवामां आवतो कर, वाहनोनो कर, वीजળી परनो वेरो, मनोरंजन कर, अन्य कर वेरा। अन्य आवकनी अंदर अनुदान, दान अने भेट। हवे महसूली खर्च। महसूली खर्चनी अंदर 2 प्रकारना खर्च, विकासलक्षी खर्च, बिन विकासलक्षी खर्च। विकासलक्षी खर्च में राज्य सरकार कई कई बाबतों पाछळ खर्च करे? तो सामाजिक सेवाओं। सामाजिक सेवाओं अंदर शिक्षण, आरोग्य, पाणी पुरवठो, पछात वर्गोनुं कल्याण एनी पाछळ थतो खर्च। आ बधी सामाजिक सेवाओं पाछळ थतो खर्च। आर्थिक सेवाओं जेनी अंदर कृषि, ग्रामीण विकास, सिंचाई, उद्योग, परिवहन, संचार, विज्ञान, टेक्नोलॉजी वगैरह पाछळ थतो खर्च। आर्थिक सेवाओं में कई कई सेवाओं आवे? तो खेती, ग्रामीण विकास, सिंचाई, उद्योग, परिवहन, संचार, विज्ञान टेक्नोलॉजी वगैरह पाछळ थतो खर्च। हवे बिन विकासलक्षी खर्च। तो बिन विकासलक्षी खर्च में 2, सामान्य सेवाओं। सामान्य सेवाओं जेनी अंदर वहीवटी सेवाओं, पेन्शन, निवृत्तिना लाभ, नाणाकीय सेवाओं वगैरह पाछळ थतो खर्च। अने अन्य खर्चनी अंदर स्थानिक स्वराज्यनी संस्थाओने अपातुं अनुदान। तो तमे मुद्दा लखी शको कि विकासलक्षी खर्च में सामाजिक सेवाओं पाछळ थतो खर्च, आर्थिक सेवाओं पाछळ थतो खर्च। बिन विकासलक्षीनी अंदर सामान्य सेवाओं पाछळ थतो खर्च, अन्य खर्च। आ बधा महसूली खातानी अंदर खर्च गण्या। हवे मूडी खातुं। मूडी खातानी अंदर 3 प्रकारनी आवक छे। एक जाहेर देवुं। जाहेर देवानी अंदर राज्य सरकारनुं आंतरिक देवुं, केंद्र तरफथी मळती लोन अने पेशगीओ, प्रोजेक्ट माटे केंद्र सरकार तरफथी मळती पेशगीओ। पेशगीओ एटले एक जातनी सहाय। बीजू अन्य सरकारने आपेली लोन अने पेशगीओनी वसूलात। अने अन्य मूडी आवक। अन्य मूडी आवकनी अंदर मूडी रोकाणमांथी प्राप्त थती मूडी आवक। हवे मूडी खातानो खर्च। खर्चनी अंदर विकासलक्षी खर्च। तो विकासलक्षीनी अंदर सामाजिक सेवाओं पाछळ थतो मूडी खर्च, कारण के मुद्दानुं नाम छे मूडी खातुं एटले मूडी खर्च। विकासलक्षी खर्चनी अंदर 2 प्रकारना खर्च आवे। सामाजिक सेवाओं पाछळ थतो मूडी खर्च, आर्थिक सेवाओं पाछळ थतो मूडी खर्च। बिन विकासलक्षी खर्च
બિન વિકાસલક્ષી ખર્ચની અંદર સામાન્ય સેવાઓ પાછળ થતો મૂડી ખર્ચ, જાહેર દેવાની ચૂકવણી પાછળનો ખર્ચ, અન્ય ખર્ચની અંદર રાજ્ય દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સરકારોને અપાતી લોન પેશગીઓ. તો અહીંયા જો બિન વિકાસલક્ષી ખર્ચમાં કયા કયા ખર્ચ આવે તો સામાન્ય સેવાઓ પાછળ થતું મૂડી ખર્ચ, જાહેર દેવાની ચૂકવણી પાછળનું ખર્ચ, અન્ય ખર્ચની અંદર રાજ્ય દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સરકારોને અપાતી લોન અને પેશગીઓ. તો હવે આપણે રાજ્ય સરકારનું અંદાજપત્રનો આપણે પરિચય મેળવ્યો. ખ્યાલ આવી ગયો ને? ચલો હવે આપણે ત્રીજો મુદ્દો છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અંદાજપત્રનો ખ્યાલ. ત્રીજા નંબરનું કયું અંદાજપત્ર છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અંદાજપત્રનો ખ્યાલ. તો લખવાનું આપણા દેશમાં શહેરોમાં મહાનગરપાલિકા, નગરોમાં નગરપાલિકા, ગામ પંચાયતો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ બધા જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે કામ કરે છે. બંધારણે આ સત્તા મંડળોને કરવાના કામ ઉઘરાવવા પાત્ર વેરાની છૂટ આપી છે. પંચાયતી રાજના કાયદા દ્વારા સંસદે પંચાયતોને વધારે આર્થિક મજબૂતી આપી છે. હવે ધ્યાન આપો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કયા કામ કરવાના? તો એમના કામમાં નળ, ગટર, રસ્તાની સ્વચ્છતા, જાહેર સ્વાસ્થ્ય, પાણીનો પુરવઠો, જાહેર રસ્તાનું વીજળીકરણ વગેરેનો એમાં સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અંદાજપત્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોનો સમાવેશ થાય? તો શહેરોની અંદર જે મહાનગરપાલિકા છે, નગરોની અંદર નગરપાલિકા, ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ બધાનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સમાવેશ થાય છે. બંધારણે આ સત્તા મંડળોને કયા કામ કરવાના, ક્યાંથી વેરા ઉઘરાવવા એ છૂટ આપી છે, પણ એમાં પંચાયતી રાજના કાયદા દ્વારા સંસદે પંચાયતોને વધારે આર્થિક મજબૂતી આપી છે. ચલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કયા કામ કરવાના? તો નળ, ગટર, રસ્તાની સ્વચ્છતા, જાહેર સ્વાસ્થ્ય, પાણી પુરવઠો, જાહેર રસ્તાનું વીજળીકરણ વગેરે જેવા કામોનો સમાવેશ થાય છે. ચલો હવે ધ્યાન આપો, મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજપત્રનો ખ્યાલ. જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું અંદાજપત્ર કે અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજપત્રનો ખ્યાલ. કોઈપણનું અંદાજપત્ર છે તેમાં મહેસૂલી ખાતું એની અંદર બે આવક અને ખર્ચ, દરેક સરકારની આવક અને ખર્ચ ઉઘરાવવાની પદ્ધતિ અલગ અલગ છે. કેન્દ્ર સરકારની અલગ આપણે ભણ્યા, રાજ્ય સરકારની અલગ ભણ્યા, અને હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની અંદર ક્યાંથી આવક મેળવાય? તો પહેલાં જુઓ, એક રાજ્ય તરફથી સ્થાનિક સરકારને આવક પ્રાપ્ત થાય. તો રાજ્ય સરકાર તરફથી સ્થાનિક સરકાર એટલે કોર્પોરેશન, નગરપાલિકાઓને આવક પ્રાપ્ત થાય, જેની અંદર અનુદાન, સબસિડી, સરકારની યોજના માટે રાજ્ય સરકાર તરફથી મળતો ફાળો. ઘણીવાર સરકાર યોજનાઓ બહાર પાડે, એના લીધે રાજ્ય સરકાર તરફથી મળતો ફાળો, આ એક આવક લીધી. જકાત, ઓક્ટ્રોય, પણ ગુજરાતમાં આ જકાત ઓક્ટ્રોય નાબૂદ કરવામાં આવી છે, એટલે હાલ કોઈ આવક મળતી નથી કોર્પોરેશનને. હવે આપણે પ્રોપર્ટી ટેક્સ. પ્રોપર્ટી ટેક્સની અંદર ધ્યાન આપવાનું છે. પ્રોપર્ટી ટેક્સની અંદર મિલકત વેરો, જેમાં સામાન્ય વેરો આવે, પાણીનો વેરો આવે, વેન્કલેન્ડ લેન્ડ ટેક્સ એટલે કે પડતર જમીનનો વેરો, અન્ય વેરો. અન્ય વેરાની અંદર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, વાહન વેરો. અન્ય વેરાની અંદર કયા વેરા આવે? તો વાહન વેરો આવે, મનોરંજન વેરો અને શિક્ષણ વેરો. અન્ય વેરામાં 3 વેરા: વાહન વેરો, મનોરંજન વેરો, શિક્ષણ વેરો. ચલો, વેરા સિવાયની આવક.
વેરા સિવાયની આવકમાં કાયદા મુજબ વસૂલ થયેલી આવક જેની અંદર મ્યુનિસિપાલિટીના માલિકીપણાના મિલકતના વપરાશની ફી, જાહેર જગ્યાઓ પર વસૂલ કરાયેલી ફી અને જાહેર સેવાઓના બદલામાં લેવાયેલી ફી, આ બધી આવકમાં સમાવેશ કર્યો. કઈ કઈ આવક લીધી? તો જુઓ, રાજ્ય સરકાર તરફથી સ્થાનિક સરકારને મળતી આવક જેની અંદર રાજ્ય સરકાર ક્યારેક સ્થાનિક સ્વરાજ્યની સરકારને અનુદાન આપે, સબસિડી આપે. એ સિવાય સરકાર જુદી જુદી યોજનાઓ બહાર લાવે અને માટે રાજ્ય સરકાર તરફથી ફાળો આપે, જકાત. પણ ગુજરાતમાં કોઈ પણ પ્રકારની જકાત લેવામાં આવતી નથી. પ્રોપર્ટી ટેક્સ એટલે કે મિલકત વેરો, એમાં સામાન્ય વેરો આવે, પાણી વેરો આવે, પડતર જમીન ઉપરનો વેરો. અન્ય વેરાની અંદર વાહન વેરો, મનોરંજન વેરો, શિક્ષણ વેરો. હવે વેરા સિવાયની આવકની અંદર તો મ્યુનિસિપાલિટીના માલિકી, મ્યુનિસિપાલિટીની કોર્પોરેશનની જે મિલકત હોય એનો લોકોએ વપરાશ કર્યો હોય તેમાંથી જે ફી મળે તે, જાહેર જગ્યાઓ પર વસૂલ કરાયેલી ફી અને જાહેર સેવાના બદલામાં લેવાયેલી ફી, આ બધી કોર્પોરેશનની એટલે કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની આવક છે. હવે ખર્ચ ક્યાં થાય? તો જુઓ, અનુદાન સબસિડી મેળવવા માટે આપવાનો થતો ફાળો. કોઈ પણ અનુદાન સબસિડી મેળવવું હોય તો કોર્પોરેશનને એ મેળવવા પાછળ થતો ખર્ચ. ધિરાણ લેવા માટે થતો ખર્ચ, સરકારને પણ કોર્પોરેશનને બીજા જોડેથી ધિરાણ લેવું પડે તો એની પાછળ થતો ખર્ચ. સ્થાપના ખર્ચ જેની અંદર પગાર, પેન્શન વગેરે પાછળ થતો ખર્ચ. વહીવટી ખર્ચ, વહીવટી ખર્ચની અંદર સ્ટેશનરી વગેરે ખર્ચ. વીજળી અને બળતણનો ખર્ચ. એ સિવાય મરામત, નિભાવ ખર્ચ, મરામતનો મતલબ રિપેરિંગ પાછળ થતો ખર્ચ. અને સ્થાનિક સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમો પાછળ થતો ખર્ચ. તો જુઓ, મૂડી ખાતાની અંદર કયા કયા, મહેસૂલી ખાતાની અંદર કયા કયા ખર્ચ લીધા? તો અનુદાન સબસિડી એને મેળવવા પાછળ થતો ખર્ચ, ધિરાણ લેવા પાછળ થતો ખર્ચ, સ્થાનિક ખર્ચની અંદર પગાર, પેન્શન વગેરે પાછળ થતો ખર્ચ, વહીવટી ખર્ચની અંદર સ્ટેશનરી પાછળનો ખર્ચ, વીજળી બળતણનો ખર્ચ, મરામત નિભાવવા પાછળનો ખર્ચ અને સ્થાનિક સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમો પાછળ થતો ખર્ચ. ચલો, હવે આયા મૂડી ખાતું. પેલું મહેસૂલી ખાતાની આવક અને ખર્ચ ભણ્યા. હવે મૂડી ખાતાની આવક, તો કોર્પોરેશન ક્યાંથી આવક મેળવશે? તો મૂડી ખાતાની આવકની અંદર રાજ્ય સરકારનું અનુદાન, રાજ્ય સરકાર કોર્પોરેશનને સહાય આપે તે, માલિકીના મિલકતમાંથી મૂડી લાભ, કોર્પોરેશનને જે કંઈ માલિકી હોય એની મિલકતમાંથી જે મૂડી લાભ મળે. ઋણ એટલે કે ઉછીના લીધા તે. અન્ય એટલે રાજ્ય સરકાર પાસેથી આવાસ યોજના માટે મળતી મૂડી. અહીંયા કીધું રાજ્ય સરકાર પાસેથી આવાસ યોજના માટે મળતી મૂડી. આ બધી આવક મૂડી ખાતાની આવકમાં કઈ કઈ આવક લીધી? તો રાજ્ય સરકારનું અનુદાન, માલિકીના મિલકતમાંથી મૂડી લાભ, ઋણ ઉછીના લીધા તે, અન્ય રાજ્ય સરકાર પાસેથી આવાસ યોજના માટે મળતી મૂડી. ખર્ચ તો આંતરમાળખાકીય સુવિધા પાછળ થતો ખર્ચ, વાહન વ્યવહારના સાધનો પાછળ થતો ખર્ચ, સાધનો એટલે કે મશીનરી પાછળ થતો ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું અંદાજપત્ર અથવા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું અંદાજપત્રનો ફરી એક વખત સમજણ મેળવશો. આ પણ 3જા નંબરની ટૂંકનો જ થઈ, એ પણ 3 ગુણના પ્રશ્નમાં પૂછી શકાય એવી છે. ચલો, પહેલાં આપણે 3 પ્રકારનું સમવાય તંત્ર છે એમ પહેલું કેન્દ્ર સરકારનું અંદાજપત્રની ટૂંકનો જ ભણ્યા, બીજું રાજ્ય સરકારના અંદાજપત્રની ટૂંકનો જ ભણ્યા અને ત્રીજી આજે આપણે અભ્યાસ કર્યો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું અંદાજપત્ર. એમાં આપણે કીધું કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અંદાજપત્રમાં કોનો સમાવેશ થાય? તો શહેરોની અંદર જે મહાનગરપાલિકા હોય, નગરોની અંદર નગરપાલિકા, ગામડાની અંદર ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધાનો સમાવેશ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં થાય છે.
હવે બંધારણે સત્તામંડળોએ આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને કયા કામ કરવાના, ક્યાંથી વેરો ઉઘરાવવાનો એ માહિતી આપે છે. અને પંચાયતી રાજ આ કાયદા દ્વારા સંસદે પંચાયતોને વધારે આર્થિક મજબૂતી આપી છે. ચાલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કયા કયા કામ કરવાના? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ નળ, ગટર, સ્વચ્છતાની, રસ્તાની સ્વચ્છતા, જાહેર સ્વાસ્થ્ય, પાણીનો પુરવઠો, જાહેર રસ્તાનું વીજળીકરણ આ બધા કામ કરવાના. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કયા કામ કરવાના? તો શહેરની અંદર નળ, ગટર, રસ્તાની સ્વચ્છતા, જાહેર સ્વાસ્થ્ય, પાણી પુરવઠો, જાહેર રસ્તાનું વીજળીકરણ આ બધા કામ કરવાના હોય છે. હવે ધ્યાન આપજો, મ્યુનિસિપલ કોર્પોરેશનનું અંદાજપત્ર કે તો અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું અંદાજપત્ર કે તો એમાં બે ખાતા, મહેસૂલી ખાતું, એમાં આવક અને ખર્ચ. આવકમાં કઈ કઈ આવક લીધી? તો આવકની અંદર જુઓ, રાજ્ય સરકાર તરફથી સ્થાનિક સરકારને મળતી આવક. રાજ્ય સરકાર કઈ આવક આપે? તો અનુદાન, સબસિડી અથવા સરકારની યોજના માટે રાજ્ય સરકાર તરફથી મળતો ફાળો. જકાત, ઓક્ટ્રોય, પણ અહીંયા કીધું ગુજરાતમાં કોઈ ઓક્ટ્રોય લેવામાં આવતી નથી, નાબૂદ કરીશ. પ્રોપર્ટી ટેક્સની અંદર આ લેવામાં આવે છે મિલકત વેરો, જેની અંદર સામાન્ય વેરો લે, પાણી વેરો લે અને પડતર જમીન ઉપરનો વેરો. આ બધું કોર્પોરેશન વેરા લે. અન્ય વેરાની અંદર વાહન વેરો, મનોરંજન વેરો, શિક્ષણ વેરો. વેરા સિવાયની આવક, તો વેરા સિવાયની આવકની અંદર મ્યુનિસિપાલિટીના માલિકીના મિલકતની વપરાશની ફી, જાહેર જગ્યા ઉપર વસૂલ કરાયેલી ફી અને જાહેર સેવાના બદલામાં લેવાયેલી ફી. આ બધી ફી કયા ખાતામાં આવે? મહેસૂલી ખાતાની આવકમાં આવે. હવે મહેસૂલી ખાતાનું ખર્ચ, મહેસૂલી ખાતાનું ખર્ચની અંદર અનુદાન, સબસિડી એને મેળવવા પાછળ થતો ખર્ચ, ધિરાણ લેવા માટે થતો ખર્ચ, સ્થાપના ખર્ચની અંદર પગાર, પેન્શન વગેરે પાછળનો ખર્ચ, વહીવટી ખર્ચ એની અંદર સ્ટેશનરી ખર્ચ, વીજળી અને બળતણ ખર્ચ, મરામત નિભાવવાનો ખર્ચ અને સ્થાનિક સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમો પાછળ થતો ખર્ચ. આ બધું મૂડી મહેસૂલી ખાતાની અંદર ખર્ચ આવ્યા. આ મહેસૂલી ખાતાની અંદર આવક ભણ્યા. હવે અહીંયા મૂડી ખાતું, મૂડી ખાતાની અંદર કઈ આવક મૂડી ખાતામાં લીધી, કઈ બાબત ખર્ચમાં નોંધી? તો આવકની અંદર રાજ્ય સરકારનું અનુદાન. તો રાજ્ય સરકાર જે સહાય આપે એ કોર્પોરેશનને આપે એ અનુદાન અહીંયા આવકમાં જમા લીધું. માલિકીની મિલકતમાંથી મૂડી લાભ, કોર્પોરેશનની જે મિલકત હોય એમાંથી જે આવક થાય તે. ઋણ એટલે ઉછીના લીધા તે આવક. અને અન્ય એટલે રાજ્ય સરકાર પાસેથી જુદી જુદી આવાસ યોજનાઓ માટે એમાંથી મળતી મૂડી. તો કોર્પોરેશનની અંદર મૂડી ખાતાની આવકમાં આ આવક 4 લીધી. રાજ્ય સરકારનું અનુદાન, માલિકીના મિલકતમાંથી થતો મૂડી લાભ, ઋણ એટલે ઉછીના લીધા તે, અને રાજ્ય સરકાર પાસેથી જુદી જુદી આવાસ યોજનાઓ માટે જે મૂડી મળે તે. હવે મૂડી ખાતાનો ખર્ચ, આ મૂડી ખાતું એનો ખર્ચ. તો ખર્ચ ક્યાં થાય? તો આંતરમાળખાકીય સુવિધા પાછળ થતો ખર્ચ, વાહન વ્યવહારના સાધનો, પછી સાધનો, મશીનરી વગેરે પાછળ થતો ખર્ચ. તો મૂડી ખાતાના ખર્ચમાં કયા કયા ખર્ચ લીધા? તો મૂડી ખાતાના ખર્ચની અંદર આંતરમાળખાકીય સેવાઓ પાછળ થતો ખર્ચ, વાહન વ્યવહારના સાધનો પાછળ થતો ખર્ચ, સાધનો, મશીનરી વગેરે પાછળ થતો ખર્ચ. હવે આપણે અહીંયા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું અંદાજપત્ર કે અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનનું અંદાજપત્રનો આપણે આજે પરિચય મેળવ્યો. તો આજે આપણે 2 ટોપિક ચલાવ્યા. એક રાજ્ય સરકારનું અંદાજપત્રનો પરિચય અને બીજું સ્થાનિક સ્વરાજ્યની અંદાજપત્રનો પરિચય. તો આ બંને પોઈન્ટ, આ બંને ટૂંકના ચોપડાની અંદર સારા અક્ષરે નોંધ કરવી, સાથે સાથે એની તૈયારી કરવી. ઓકે, થેન્ક યુ.